બિહારમાં ઐતિહાસિક મતદાન થયું. 1951થી અત્યાર સુધીનો રેકોર્ડ તોડી નાખ્યો 2020 સુધીનો, અને 67% જેટલું મતદાન થયું. અને એવો જ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે અને એનડીએને સંપૂર્ણ બહુમતી મળી છે. બધા એક્ઝિટ પોલ સાચા પડ્યા છે. એક્ઝિટ પોલમાં જેટલી બેઠકો આપી હતી એનાથી પણ એનડીએને વધુ બેઠકો મળી રહી છે. 200નો આંકડો મોટાભાગે પાર થઈ જાય એવી બપોરે 3 વાગ્યાની સ્થિતિ છે. અને મહાગઠબંધનના ભાંગીને ભૂક્કા થયા છે. આરજેડી પણ બહુ નીચે આવી ગયું છે અને કોંગ્રેસની હાલત તો યુપી જેવી થઈ છે. એટલું જ નહીં, જેની બહુ ચર્ચા હતી ચૂંટણી દરમિયાન, એ જનસુરાજ પાર્ટી પણ ધોવાઈ ગઈ છે અને બહુ એને ઓછો વોટ શેર મળ્યો છે. એક પણ બેઠકમાં ક્યાંય એ આગળ નથી. હજી ફાઇનલ પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે એનો વોટ શેર કેટલો છે. પણ આ બધા વચ્ચે પહેલાં જે 7 કલાકનું વોટિંગની ગણતરી થઈ છે એમાં આશ્ચર્યજનક રીતે આરજેડીનો વોટ શેર વધારે છે ભાજપ કરતાં પણ, અને એની સીટ એકદમ ઘટી છે. એટલે આ ઘણી બધી રીતે આ પરિણામોને જોશે. હજી સાંજ સુધીમાં પરિણામો એકદમ ક્લિયર કટ આવે પછી પાક્કો અંદાજ આવશે કે કોનો વોટ શેર કેટલો રહ્યો અને કેટલી સીટ ઘટી, કેટલી કોની વધી. પણ આ બધા વચ્ચે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ટાઈગર અભી જિંદા હૈ. નીતિશ કુમાર બિગ બેંગ એકદમ મજબૂત થઈને બહાર આવ્યા છે અને હવે ભાજપે એમને મુખ્યમંત્રી બનાવવા પડે એવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. હવે 1-2 દિવસ પછી આપણને ખ્યાલ આવશે કે શું થાય છે, ઇન્ડિયાની સરકાર કઈ રીતે બને છે. અને સૌથી મહત્ત્વની વાત કે આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થવા જઈ રહી છે અને ત્યાં મમતા બેનર્જીનો દબદબો છે. બિહારના પરિણામો મમતા માટે આવતી ચૂંટણીમાં પડકાર બનશે એવું અત્યારથી સમજવાના પ્રયત્નો શરૂ થયા છે. રાષ્ટ્રીય રાજકારણમાં પણ આ પરિણામોની અસર થવાની છે. કારણ કે આટલું રિઝલ્ટ આવશે એવું કોઈએ ધાર્યું નહોતું. ખુદ ભાજપે પણ નહીં ધાર્યું હોય. અમિત શાહે 150 પારનો નારો આપ્યો તો એનાથી ઘણી બધી બેઠકો વધુ આવી છે. અને સૌથી મહત્ત્વની વાત કે મહિલા મતદારોએ એનડીએને જીતાડ્યા છે. કારણ કે પુરુષો કરતાં મહિલાઓનું મતદાન લગભગ 7% જેટલું ઊંચું રહ્યું છે. એટલે નીતિશ કુમાર અને એનડીએ સરકારની જે મહિલા વિષયક યોજનાઓ હતી એ બરાબર ફળી છે નીતિશ કુમારને અને ભાજપને બંનેને. આ રીતે આખા પરિણામને જોવાનો પ્રયત્ન કરવો છે. આ ચૂંટણીના પરિણામો એટલે પણ વધારે મહત્ત્વના હતા કે બંને ગઠબંધનો વચ્ચે તીવ્ર રસાકસી છે એવું વાતાવરણ જોવા મળતું હતું. પણ પરિણામ એનાથી સાવ જુદું આપણને દર્શાવે છે. અને ફરી એકવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને વિકાસ પુરુષ નીતિશ કુમારની જોડીએ કમાલ કરી દેખાડ્યો છે. આના કારણે ચૂંટણી હવે આક્ષેપો થવાના છે. બહુ સીધી વાત છે. વિપક્ષોએ કરી દીધા છે શરૂ કે એસઆઈઆરને વોટ ચોરીના કારણે આ બધું થયું છે. પણ ક્લિયર કટ રિઝલ્ટ છે ને મહાગઠબંધન બહુ બધું પાછળ છે. એટલે હવે એ દલીલોનો કોઈ મતલબ રહેતો નથી. આપણે આ રીતે ચૂંટણીના પરિણામોને જોવા જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે એનડીએને જે રીતે બેઠકો મળી છે એ ઐતિહાસિક છે. અને એમાં 2 મુદ્દાઓ બહુ મહત્ત્વના છે. એક એસઆઈઆર, કારણ કે એસઆઈઆરના કારણે લગભગ 65 લાખ મતદારો કમી કરવામાં આવ્યા હતા અને નવા લગભગ 8 કે 10 લાખ જેટલા મતદારો ઉમેરાયા પણ ખરા. પણ વોટિંગ છે એ 67% જેટલું થયું. 66.90 કે 97% આસપાસ છે
1951 પછી પહેલીવાર બિહારમાં આટલું વોટિંગ થયું છે. એનું એક કારણ SIR પણ છે, કારણ કે કુલ મતદારોની સંખ્યા ઘટી હતી એ હિસાબે પણ તમે જોઈ શકો. અને રસાકસી બહુ હતી, કારણ કે જનસુરાજ પાર્ટી પણ બહુ ફોર્મમાં છે, એનો એ કંઈ ચમત્કાર કરી બતાવશે એવી બધી વાતો ચાલતી હતી. એવું તો નથી થયું, પણ લોકો મતદાન કરવા વધારે બહાર આવ્યા એ વાત પાકી છે. એટલે આ બંને વસ્તુઓ સાથે મળી એના કારણે મતદાન વધ્યું છે. અને બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો મહિલા મતદાનમાં વધારો. ₹10,000 જે જમા કરાયા ચૂંટણી પહેલાં, એની અદ્ભુત અસર થઈ છે, અદ્ભુત અસર. તમે મહિલા પુરુષના મતદાન વચ્ચેનો જે ફરક છે એના ઉપરથી આ વાતને સમજી શકાય એવું છે. પુરુષોનું મતદાન 62.8% છે અને મહિલાઓનું મતદાન 71.6%. એટલે 7 થી 8% જેટલો આ બહુ મોટો ફરક છે. એનું કારણ એ છે કે આ મહિલા વિશે જેટલી યોજનાઓ થઈ એના કારણે નીતિશ કુમારને બહુ મોટો ફાયદો થયો છે. અનેક યોજનાઓ એવી નીતિશ કુમારે કરી. 2010થી આ સિલસિલો ચાલે છે સાહેબ. જ્યારે શરાબબંધી કરી નીતિશ કુમારે, ત્યારથી એમને મહિલા મતદારોનું બહુ મોટું સમર્થન મળે છે. સ્થિર નેતૃત્વ આપવાની જે વાત છે એ NDA આપી શક્યું છે. જીવિકા દીદી નામની યોજના, સાયકલ આપવાની યોજના, પંચાયતી રાજમાં અનામત આપવાની વાત હોય કે વિકાસ કાર્યની વાત હોય, આ કારણે JDUને નીતિશ કુમારના કારણે મહિલાઓના વધારે મત મળ્યા છે. એમાં કોઈ ના પાડી શકે એવી સ્થિતિ નથી. નરેન્દ્રભાઈના કારણે પણ આ શક્ય બન્યું છે, કારણ કે નરેન્દ્રભાઈની જે રાષ્ટ્રીય લોકપ્રિયતા છે એ ભાજપને અને NDAને મદદરૂપ થઈ છે. વિકાસનો એમનો એજન્ડા છે, એમનો પ્રચાર હંમેશા પ્રભાવી. આ વખતે એમણે ફોકસ જંગલરાજ એટલે લાલુ યાદવના પક્ષ ઉપર બહુ ફોકસ કર્યું હતું અને પ્રભાવી પ્રચાર કર્યો હતો. એના કારણે ભાજપની બેઠક 74થી વધી 2020ની સરખામણીએ 90 સુધી પહોંચવામાં છે. અને JDUની બેઠક જે સાવ ઘટી ગઈ હતી, 43 થઈ હતી, એ 80 ઉપર ગઈ છે. એટલે આ આવડો મોટો ફરક છે, એ ધ્યાનમાં આપણે રાખવું પડશે. અને મોદી શાહે ઘણા બધા ઓપરેશન પણ ચૂંટણી દરમિયાન કર્યા છે, એ પણ આપણે જાણીએ છીએ. SIRનો આપણે મુદ્દો લીધો કે ડુપ્લિકેટ મૃતક હોય, સ્થળાંતરિત થયા હોય એવા કેટલાય મતો રદ થયા. એનો ફાયદો NDAને થયો હોય એવો આક્ષેપ મહાગઠબંધનનો છે. મહિલા મતદાનની પણ આપણે વાત કરી. હવે તમે સામા પક્ષે જુઓ તો RJDની વાત આપણે કરીએ. 143 બેઠક લડતી હતી, અત્યારે માત્ર 25 થી 27 બેઠક ઉપર એ આગળ છે. 2020માં સૌથી મોટો પક્ષ 75 બેઠકો હતી, એ સાવ નીચે એટલે કે ચોથા ભાગમાં સીમટી રહ્યું છે RJD. એનો મતલબ એવો છે કે લાલુ યાદવ અને એમના પુત્ર તેજસ્વી યાદવ એકદમ નિષ્ફળ ગયા છે. મુસ્લિમ યાદવનું જે એમનું સૂત્ર હતું એ આ વખતે નથી ચાલ્યું, કારણ કે તેજસ્વીએ A to Z એટલે કે બધાને સાથે લઈને ચાલવાની જે વાત કરી, પણ યાદવ ઉમેદવારો ઝાઝા હતા અને 36% યાદવોને ટિકિટ આપવામાં આવી હતી. ને એના કારણે જે અતિ પછાત અને મહિલા મતદાન છે એમની વિરુદ્ધમાં ગયું છે. આ બહુ સ્પષ્ટ છે. કોંગ્રેસની હાલત યુપી જેવી થઈ છે. 2020માં 19 બેઠકો હતી, આ વખતે 61 બેઠકો ઉપર લડતું હતું અને 5 બેઠક ઉપર આગળ છે. હવે કેટલી બેઠક કોંગ્રેસને મળશે કેવું અઘરું છે. એટલે વોટ ચોરીની આખી યાત્રાઓ કાઢી. મતદાન પહેલાં એમણે હરિયાણાના વોટ ચોરીની પાછી વાત કરી અને મહાગઠબંધનમાં બંને સાથે પ્રચાર કર્યા તેજસ્વી અને રાહુલે, પણ એનું કોઈ પરિણામ મળ્યું નથી. રાહુલ ગાંધી
ફરી એકવાર નિષ્ફળ ગયા છે. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. આરજેડીના કેટલાય બાગી ઉમેદવારોના કારણે પણ નુકસાન થયું છે. કોંગ્રેસમાં પણ સંગઠન નબળું છે એ પણ, અને ઉમેદવારોની પસંદગી અને કેટલીક બેઠકોમાં સમજૂતી ન થઈ એટલે મહાગઠબંધનના બધા ઉમેદવારો લડતા હતા, એનું પણ નુકસાન થયું છે. આ ચૂંટણીમાં એક સૌથી વધારે આકર્ષણ રહ્યું તો જનસુરાજ પાર્ટી, પ્રશાંત કિશોર, ચૂંટણીના વ્યૂહકાર, જેમણે નરેન્દ્ર મોદીથી માંડી નીતિશ કુમાર સુધી બધા પક્ષો સાથે કામ કર્યું છે. એ પોતે ચૂંટણીના મેદાનમાં હતા. છેલ્લા 1.5-2 વર્ષથી બધો પ્રયત્ન કરતા હતા. આખા બિહારની એમણે પદયાત્રા પણ કરી અને મુદ્દા આધારિત પ્રચાર, રોજગારનો સૌથી મોટો મુદ્દો એમણે બહુ બધો દરેક વખતે એની વાત કરી, અને ઉદ્યોગોની 2 મુખ્ય મુદ્દાઓ અને જાતિ સમીકરણોથી ઉપર ઉઠી અને તમે મતદાન કરો, બિહાર માટે મતદાન કરો, એની વાતો કરી. આમ છતાં જનસુરાજ પાર્ટીને એક પણ બેઠક મળી નથી. એને કેટલો વોટ શેર મળ્યો છે એ પણ હજી સ્પષ્ટ નથી. 5%ની વાત હતી, પણ એનાથી પણ નીચે હોઈ શકે છે. એટલે જે વોટ કટવાનું લેબલ એમને લગાડવામાં આવતું હતું એ હવે સાચું ઠરશે એવી સ્થિતિએ વાત પહોંચી છે. કારણ કે એમને જે મતો મળ્યા છે એ સીધું આરજેડીનું ગાબડું છે અથવા તો કોંગ્રેસનું ગાબડું છે એમ તમે ગણાવી શકશો. આ જ રીતે અસદુદ્દીનનો પણ પક્ષ AIMMI, એને પણ બહુ વોટ શેર મળ્યો નથી, અને એ પણ ક્યાંય ગયા વખતની જેમ 5 બેઠક મેળવી ગયું હતું એવી સ્થિતિમાં નથી. પણ સૌથી મજાની વાત એ છે કે વોટ શેરની જો વાત કરીએ પહેલાં 7 કલાક મતગણતરીના, એ પછી જે ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર જે સત્તાવાર આંકડાઓ મૂકવામાં આવ્યા છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ સમજી લેવા જેવું છે. આરજેડીને 22.84% એનો વોટ શેર છે, અને ગયા વખત કરતાં એટલે 2020 કરતાં 1.86 વોટ વધારે મળ્યા છે. અને સીટમાં ગાબડું કેટલું તો કે 75માંથી સીધું 25-27. ભાજપની વાત કરીએ તો 20.98% વોટ શેર છે, એટલે કે લગભગ 4% જેવો વધ્યો, અને એના કારણે એની બેઠક વધી છે 90 પાર થાય છે, 90 આસપાસ થઈ ગઈ છે. એટલે આ બહુ મહત્ત્વની વાત છે. LJPને 5% જેવું વોટિંગ મળ્યું છે, અને કેટલીક બેઠકો પણ મળશે એવી ગણતરી ચાલે છે. આરજેડી સાથે જે VIP હતા મુકેશ સાહની, એનો પણ ધબડકો થયો છે. એટલે LJPની જો વાત કરીએ તો 20 બેઠક ઉપર એ આગળ છે. એટલે આ બહુ મહત્ત્વનું છે. મહિલા મતદાનની પાછી વાત આપણે કરીએ તો 13 જિલ્લાને 69 બેઠક, એમાં 50%થી ઓછું મતદાન છે. બાકી બધી જગ્યાએ 25 જિલ્લાની 176 બેઠક, એમાં 50થી વધુ અને 55-56% સુધી મતદાન છે. એટલે તમે વિચાર કરી શકો. અને એમાંથી ભાજપના JDUનો ભાગ લગભગ 43% જેવો છે. એટલે આ બહુ મહત્ત્વનું છે. ને મહાગઠબંધનનો હિસ્સો લગભગ 35% છે. એટલે ઓછામાં ઓછો એ 8-9%નો ફરક છે. ને મને લાગે છે કે એનું પ્રતિબિંબ સીધું પરિણામ ઉપર પડે છે. એટલે આ બિહારનું પરિણામ છે જે ઐતિહાસિક ગણાય એવું છે. મોદી શાહની જોડીએ ફરી કમાલ બતાવી છે, અને નીતિશ કુમાર ટાઈગર અભી જિંદા હૈ, જેમની તબિયત નાજુક બતાવવામાં આવતી હતી, બરાબર નથી, હવે ઢીલા પડી ગયા છે. આરજેડીએ તો બહુ બધી વાતો એમણે પ્રચારમાં પણ મૂકી હતી, પણ નીતિશ કુમાર ફરી પાછા મજબૂત થઈને આવ્યા છે. હવે પ્રશ્ન એ જ છે કે નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે કે કેમ. ભાજપની થોડી બેઠક એમના કરતાં વધારે છે, પણ ગયા વખતે તો બંને વચ્ચેનું અંતર બહુ વધુ હતું, છતાં પણ ભાજપે વચન જાળવી અને નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવેલા. આ વખતે ચૂંટણીમાં પ્રચારમાં અમિત શાહ એકવાર બોલી ગયેલા કે એ તો પછી નક્કી થશે, અને પછી પાછું વાળવાનો પણ પ્રયત્ન કર્યો હતો. એટલે હવે
એનડીએ શું નિર્ણય લે છે, પણ મને લાગે છે મોટાભાગે નીતિશ કુમાર મુખ્યમંત્રી ફરી બને એવી શક્યતાઓ વધારે છે. કારણ કે જેડીયુ વધારે સ્ટ્રોંગ થઈ ઉભરીને આવ્યો છે. એટલે હવે ભાજપ એનો ઇનકાર કરી શકે એવી સ્થિતિ નથી. અને છેલ્લે બિહારના પરિણામોનો રાષ્ટ્રીય રાજકારણ ઉપર શું અસર થાય, એક વાત નક્કી થઈ ગઈ કે ભાજપ છે એ અજય પક્ષની જેમ આગળ વધી રહ્યો છે. એનો અશ્વમેઘનો ઘોડો સતત આગળ વધી રહ્યો છે. અને મહત્ત્વની વાત હવે એ છે કે આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છે, ત્યાં પણ એસઆઈઆરની શરૂઆત થઈ ચૂકી છે, જે કેટલાક રાજ્યોમાં બિહાર પછી શરૂઆત થઈ, જેમાં ગુજરાત પણ છે. અને એનો સખત વિરોધ મમતા બેનર્જીના પક્ષ દ્વારા થઈ રહ્યો છે. હવે ત્યાં પડકાર ઊભો થવાનો છે, કારણ કે વિપક્ષો એમ કહે છે કે એસઆઈઆરમાં જે રીતે મતદારોના નામ કમી થયા એની બહુ મોટી અસર પડી છે. પશ્ચિમ બંગાળમાં પણ એવું થાય છે કે નહીં, અને એની અસર મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ ઉપર પડે છે કે નહીં એ જોવાનું છે. એટલે હવે મોરચો છે પશ્ચિમ બંગાળમાં ફેરવાવાનો છે સાહેબ. જમાવટ ત્યાં ચૂંટણીમાં થવાની, મને લાગે છે હિંસા પણ થવાની, પણ એસઆઈઆરનો મુદ્દો ત્યાં પણ ચર્ચામાં રહેવાનો છે. આ રીતે બિહારનું પરિણામ છે એ આપણે જોવું જોઈએ. આભાર, ફરી મળીશું.